પાવાગઢ ખાતે જ્યારે કલેક્ટરનું જાહેરનામું અથવા તો એવા કોઈ પ્રસંગો આવે, શનિ રવિ છે કે એવા જ્યારે ટ્રાફિકના દિવસો હોય, ત્યારે ટીમ્બી પાટિયાથી ડાયવર્ઝન કરી અને વડા તલાવ અને એની આગળ જયપુરા અને એ ગામો આગળ પાર્કિંગ કરી અને લોકોને અંદર ચાલતા અથવા તો પૈસા ખર્ચીને પાવાગઢ માચી સુધી ગામ સુધી આવવું પડે અને ગામ પછી એમને માચી જવાનું હોય, એટલે પબ્લિકના પૈસાનો વ્યય થાય છે. બીજી વાત કે 4 કિલોમીટર દૂર ગાડી મૂકી હોય અને ઉપર દર્શન કરવા ગયો એ વ્યક્તિ 2-3 કલાક પછી આવે તો એને તો સાંજ પડી ગઈ હોય, એ વખતે એને ખબર ના હોય કે મારી ગાડી કઈ જગ્યાએ છે, એટલે ગાડીઓ શોધવામાં પણ ભૂલ પડે છે. એટલે પાવાગઢ ટીમ્બી પાટિયાથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એની જગ્યાએ ટીમ્બી પાટિયાથી સીધા જ જવા માટે વ્યવસ્થા કરવામાં આવે અને આઉટલેટ એટલે નીકળવા માટે 3 રસ્તા ઓલરેડી છે જ. તો પબ્લિક જો આઉટલેટ 3 રસ્તેથી જાય તો ટ્રાફિકની સમસ્યા નડે નહીં, કારણ કે વચ્ચે જે ગેટ છે તેમાં ટ્રાફિક થાય છે અને એના લીધે માત્ર ઇનલેટ આપો અને આઉટલેટ પેલી 3 રસ્તા પરથી આપો તો ટ્રાફિકની બી સમસ્યા નહીં જળવાય અને લોકોની વ્યવસ્થાઓ જળવાશે અને સ્થાનિક લોકોની રોજીરોટી જળવાશે. એટલા માટે અમારી એવી રજૂઆત છે કે પાવાગઢ જે ટીમ્બી પાટિયાથી ડાયવર્ઝન આપવામાં આવે છે એની જગ્યાએ સીધું જ એન્ટ્રી આપવામાં આવે અને એક્ઝિટ જયપુરા છે કે વડા તલાવ છે કે ધનકુવાવાળો રસ્તો છે એ રસ્તા પરથી આપી અને એક્ઝિટ આપવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા બી ના થાય અને અહીંની સ્થાનિક લોકોની રોજીરોટી જળવાય. પાર્કિંગની વ્યવસ્થા નજીકમાં થઈ જાય તો લોકો પોતાની ગાડી નજીક મૂકી અને ઉપર જઈ શકે એવી અમારી માગણી છે. અને જો આ બધી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારું ગાંધીજીના માર્ગે આંદોલન કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અમારો વિચાર છે.